આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા જિલ્લાના મહત્વના વરસાદના સમાચાર। મિત્રો, અમારી જીકે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જેઓ સપોર્ટ આપતા રહ્યા છો તેવો આપજો। જીકે ટીવી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપના સુધી અમારા સમાચાર આપણને મળી રહે। જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય સમાચાર। સાબરકાંઠામાં 24 કલાકના વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। ખેડબ્રહ્માના આગિયા, મટોડા, પીપોદરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ખેડબ્રહ્માના પાંચમૌડા, પાનાઈ, બહેડિયા અને ચીખલા વિસ્તારમાં મેઘમહેર। વિજયનગર પંથકમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વિજયનગરના ગ્રામીણ વિસ્તાર એટલે કે રવિપુરા, કંપા, બાલેટા, ખડોલ, નવાગામ, રાની અને બટેલા સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। નોંધપાત્ર વરસાદના અભાવે ખેડૂત વર્ગમાં હજુ પણ ચિંતાનો વિષય છે। સારા વરસાદની ખેડૂતો મીટ માંડીને બેઠા છે। સરહદી અંતે અંતરિયાળ વિસ્તારમાં વરસાદથી લોકોને ગરમીમાં હાલ તો રાહત મળી છે। જિલ્લાભરમાં મેઘરાજા મહેરબાન બને તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના 24 કલાકના વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। ખેડબ્રહ્માના આગિયા, મટોડા, પીપોદરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો। ખેડબ્રહ્માના પાંચમૌડા, પાનાઈ, બહેડિયા અને ચીખલા વિસ્તારમાં મેઘમહેર। વિજયનગર પંથકમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તેમજ વિજયનગરના ગ્રામ્ય વિસ્તાર એટલે કે રવિપુરા, કંપા, બાલેટા, નવાગામ, રાણી, ખડોલ અને બટેલા સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે। સારા વરસાદની આશાએ ખેડૂતો નજર મીટ માંડી છે। સરહદી અને અંતરિયાળ વિસ્તારમાં વરસાદથી લોકોમાં હાલ તો ગરમીમાંથી રાહત મળી રહી છે। જિલ્લાભરમાં મેઘરાજા મહેરબાન બને તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે। રાજકમલસિંહ પરમાર, સાબરકાંઠા, જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી। મિત્રો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ફરી એકવાર કહું છું, અમારા સમાચાર આપની સમક્ષ મળી